મિત્રો આગળ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એમાઇનની બેઝિકતાનો ક્રમ આલ્કાઇલ સમૂહની પ્રેરક અસરને અનુસંધાને પ્રેરક અસર પરથી સમજાવો. મિત્રો આગળ મેં સમજાવી દીધું એ પ્રમાણે છે. આ પ્રેરક અસરને કારણે ત્રણેય એમાઇન જે છે એની અનુસંધાને આપણે બનાવવાનું છે. મિત્રો બહુ સમજવા જેવું છે. મેં અહીંયા એમોનિયા લખ્યું છે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. જો પ્રાથમિક હોય તો એક આર જોડાયેલો હોય, દ્વિતીયક હોય તો આ બે આર જોડાયેલો, તૃતીયક હોય તો મિત્રો 3 આર જોડાયેલા હોય. હવે જો આમાં એક આર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે આમને નાઇટ્રોજનને, આમાં 2 આર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે નાઇટ્રોજનને, અને આમાં 3 આર ઇલેક્ટ્રોન દાતા તરીકે મતલબ ઇલેક્ટ્રોનનું દાન કરે નાઇટ્રોજનને. તો તૃતીયક એમાઇન થી પ્રાથમિક એમાઇન તરફ જતા આલ્કાઇલ સમૂહ પ્લસ આઈ અસર ઘટે છે. અહીંયા વધુ છે પ્લસ આઈ અસર, કારણ કે આ એક પ્લસ, આ બીજી પ્લસ અને આ ત્રીજી પ્લસ, આમાં બે પ્લસ છે અને આમાં એક જ છે, મતલબ પ્લસ આઈ અસર ઘટે છે તૃતીયક થી પ્રાથમિક તરફ આવતા. કારણ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા 3 સમૂહો પૈકી અનુક્રમે 1, 2 અને 3 આલ્કાઇલ સમૂહ હોય છે. આમાં પ્રાથમિક હોય તો 1 હોય, તો દ્વિતીયક હોય તો 2 હોય, અને તૃતીયક હોય તો 3 આલ્કાઇલ સમૂહ હોય છે. આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન પૂરક સમૂહ છે, તેથી તે બંધના ઇલેક્ટ્રોનને n તરફ મોકલે છે. આ બંધના ઇલેક્ટ્રોન હોય આ બંધમાં એ કોના તરફ જાય? n તરફ. આમ n પરમાણુની ઇલેક્ટ્રોન ઘનતા, કારણ કે અહીંયા એક ઇલેક્ટ્રોન કે આમાં એના કરતા વધુ ઇલેક્ટ્રોન ઘનતા વધશે. આમાં તો બહુ બધી ઇલેક્ટ્રોન ઘનતા વધી જશે, બધા જ ઇલેક્ટ્રોન આની પાસે જશે n પાસે. તૃતીયક એમાઇનમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોવાથી n પરમાણુ પાસે ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધુ હશે તૃતીયકમાં, તેથી આવા સંયોજનો વધુ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આની પાસે ઇલેક્ટ્રોન વધુ છે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરવાનું છે સરળ બનશે. બરાબર. આમ વાયુમય અવસ્થા બહુ સ્પષ્ટ અહીં લખવામાં આવ્યું છે મિત્રો. વાયુમય અવસ્થામાં બેઝિકતાનો ક્રમ તો તૃતીયક સૌથી વધુ બેઝિક, દ્વિતીયક પછી પ્રાથમિક, છેલ્લે એમોનિયા. તૃતીયક એમાઇન, દ્વિતીયક એમાઇન, પ્રાથમિક એમાઇન અને છેલ્લે એમોનિયા NH3. તો આ પ્રમાણે વાયુ અવસ્થા માટે બહુ સ્પષ્ટ છે મિત્રો. આ એમાઇનની બેઝિકતામાં માર્ક્સ ગુમાવે, કારણ કે MCQ બેઝ થિયરી છે વધુ પડતી. થિયરેટિકલ હજી સુધી નથી આવી ક્યારે, પણ MCQ માં આવે છે, માટે મારે થિયરેટિકલ પણ લેવી પડે. જો આ વખતે સિલેબસ ઓછો છે, થિયરેટિકલ ચાન્સ આપ્યો અને પછી તમે ન કરી હોય તો તકલીફ પડે, એટલા માટે મારે થિયરેટિકલ લેવી પડે. દર વર્ષે હું MCQ બેઝ કરાવતો. આખી થિયરીનું એક તારણ ખાલી 1 મિનિટમાં હું સમજાવી દઈશ, જે MCQ માં કામમાં આવશે, પણ આપણે અત્યારે ભણી લઈએ. પહેલાથી સમજાવવું કોઈ કામનું નથી. બરાબર. તો વાયુમય અવસ્થાની બેઝિકતા પણ દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિક. રેડી? અને આ વધુ તૃતીયકમાં છે એટલે એનો આ યુગમાં સરળતાથી દાન કરી શકે બીજાને, એટલે આની બેઝિકતા વધુ, પછી આમની, પછી આમની, પછી આમની. આ વાયુમય અવસ્થા માટે મિત્રો ખાસ યાદ રાખવું, કઈ અવસ્થા માટે? વાયુ જલીય દ્રાવણ હોય ત્યારે આ રૂલ્સ તૂટી જશે, ઊંધો થઈ જશે. ચલો હવે જો જલીય દ્રાવણમાં એમાઇન સંયોજનની બેઝિકતાનો ક્રમ જણાવો અથવા સમજાવો. આલ્કાઇલ એમાઇનની બેઝિકતા પર જલ યોજન, જો આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે, અને અવકાશીય અવરોધક અસર સમજાવો. જો આ બે ના કારણે જ આ ક્રમ પાછો બદલી જાય. તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિકનો ક્રમ બદલાઈ જાય છે આ બે ના કારણે. કારણ કે કોઈ પણની બેઝિકતા જલ યોજન ચેક કરવું પડે, અવકાશીય અવરોધક અસર પણ ચેક કરવી પડે, અને આ બંને અવરોધક અસર જે છે આ બંને ચેક કરીને પછી નક્કી થાય છે. તો આ થિયરીમાં આપણે સમજીએ. વિવિધ પ્રકારના આલ્કાઇલ એમાઇન જલીય માધ્યમમાં બેઝ તરીકેની પ્રબળતા નો ક્રમ જોવા મળતો નથી. મિત્રો અહીંયા જે ક્રમ છે નીચે એ ક્રમ આમાં જોવા મળતો નથી. આપણે સ્પષ્ટ લખી દીધું. આ જે ક્રમ છે આપણો એ અહીંયા લખ્યું છે જોવા મળતો નથી બેઝ તરીકે, પણ કયા માધ્યમમાં? જલીય માધ્યમમાં. અહીંયા કયું માધ્યમ હતું? વાયુમય અવસ્થા હતી. બરાબર. એટલે અહીંયા જોવા મળતો નથી. તો એનું કારણ છે પ્લસ આઈ અસર તો છે જ, ઉપરાંત પાણીના અણુ સાથે જલીયકરણ, જેને સોલ્યુશન કહેવાય, હાઇડ્રેશન જલીયકરણ, અને વિસ્થાપિત ઘન આયનની સ્થિરતા એટલે અવકાશીય અવરોધક અસર. આ બંને પણ કામનું કામ કરે છે. ધન આયનનું કદ જેમ મોટું તેમ સોલ્યુશન કેવું થાય? ઓછું. જો અહીંયા ધન આયનનું કદ જેમ મોટું તેમ સોલ્યુશન કેવું? ઓછું, એટલે સ્થિરતા ઓછી ધન આયનની. હવે દાખલા તરીકે તમે જુઓ, આ કદ મોટું હશે કારણ કે 3 આર છે. બરાબર. નાનું કદ નાનું હશે, જેટલા H હોય એટલો ફાયદો, કારણ કે H સાથે પાણી છે મિત્રો. H2O ઊંધું મળ્યું, કારણ કે હાઇડ્રોજન બંધ બનેલો છે. આ પાણી, આ સોલ્યુશન થયું, જલીયકરણ આનું વધુ થયું, 3 છે. ત્યારે અહીંયા જલીયકરણ માટે કેટલા છે? 2 જ છે. અને અહીંયા જલીયકરણ કેટલાનું થયું છે? 1 નું જ થયું છે મિત્રો. તો આમાં હાઇડ્રોજન બંધ વધી ગયા એટલે પ્રાથમિક એમાઇન બેઝિકતા અહીંયા વધુ પડશે. પછી અહીંયા જલીયકરણ
દ્વિતીય તૃતીય એટલે ક્રમ આખો ઉલટો થઈ જશે મિત્રો. તો બેઝિકતાનો ક્રમ પ્રાથમિક એમાં સૌથી વધુ, કારણ કે વધુ સોલ્યુશન થયું છે. દ્વિતીય તૃતીય આ જલીય માધ્યમ હોય ત્યારે, આ ઉપરાંત આલ્કાઇલ સમૂહ નાનો હોય, જેમ કે CH3, અહીંયા R તરીકે તમે CH3 પણ જોડી શકો, C2H5 અથવા C3H7, આ બધા ક્રમશઃ જોડતા હોય છે. R તરીકે કોઈ પણ જોડી શકાય અહીંયા. તો R તરીકે તમે જો આ ઉપરાંત આલ્કાઇલ સમૂહ નાનો હોય એટલે કે CH3 હોય, બરાબર, હોય તો H1 માટે કોઈ અવકાશી અવરોધ હોતો નથી. અહીંયા જે તમે CH3 મૂકો તો આને કોઈ અવરોધ ઉત્પન્ન થતો નથી. પરંતુ જો તમે એવું CH3 કરતા મોટો એટલે આલ્કાઇલ સમૂહ એટલે ઇથાઇલ લ્યો છો, C2H5 આવેલો છે, તો આના માટે અવરોધ ઉત્પન્ન થશે, કારણ કે આલ્કાઇલ સમૂહ વચ્ચે H ને તકલીફ પડશે. આપણે બોર્ડને સેટ કરી દઈએ જેથી કરીને તમે આગળનો ભાગ સરળતાથી ભણી શકો મિત્રો. તો ખાસ હવે જે જોવાનું છે, આલ્કાઇલ સમૂહનું કદ અવકાશીય અવરોધક અસર એટલે અવકાશ ના રહે. જો તમે R મોટો લેશો, મતલબ મિથાઇલની જગ્યાએ ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ તરીકે તમે R નો ઉપયોગ કરશો તો મિત્રો તમને તકલીફ પડશે, કારણ કે અવકાશીય અવરોધક ત્યાં વધી જશે. માટે મિથાઇલ સારી વસ્તુ છે, પણ ઇથાઇલ હશે ત્યારે થોડી તકલીફ રહેશે. માટે હવે આપણે ધ્યાન દઈએ કે ભાઈ તમે મિથાઇલની જગ્યાએ ઇથાઇલ લ્યો છો તો H1 માટે અવકાશીય અવરોધ વધે છે, અને અવકાશ મોટો થશે. ઇથાઇલમાં 2 કાર્બન આવે, પ્રોપાઇલમાં તો હજુ વધી જાય, કારણ કે એમાં 3 કાર્બન આવે, એટલે અવકાશીય અવરોધ વધે છે. તેથી બેઝિક પ્રબળતામાં ફેરફાર થાય. ચાલો હવે જો, તો એનો મતલબ ખાલી આ સોલ્યુશન પૂરતો જ આ ક્રમ લાગુ પડે, પણ જ્યારે મિથાઇલ ઇથાઇલ સમૂહ લઈને તમે આગળ વધ્યા છો તો બે માટે અલગ ક્રમ નક્કી થશે, કારણ કે બીજી અસર તમને કામ કઈ કરી ગઈ, અવકાશી અવરોધક. આમ પ્લસ આ અસર, આ એક જોવું પડે, સોલ્યુશન અસર આ બીજું જોવું પડે, આલ્કાઇલ સમૂહની અવકાશી અવરોધકતા 3. મતલબમાં બેઝિકતાનો ક્રમ તમારે નક્કી કરવો હોય તો 3 વસ્તુની આવશ્યકતા રહે. એક પ્લસ આ અસર, સેકન્ડ નંબર સોલ્વેશન એટલે કે જલીયકરણ, ત્રીજો નંબર ઉપર અવકાશી અવરોધ. આ ત્રણેયને લક્ષમાં લઈને, ત્રણેયને ધ્યાનમાં લઈને પછી બેઝિકતાનો ક્રમ નક્કી થાય. જ્યારે વાયુ અવસ્થાની અંદર એવું નહોતું, એમાં ફક્ત તમે આ R ની સંખ્યા ઉપરથી બેઝિકતા નક્કી કરી શકાતા. જ્યારે હવે તમે વાયુ અવસ્થામાં નથી ત્યારે તમારે 3 વસ્તુને ચેક કરવી પડે. પહેલું પ્લસ આ અસર, બીજા નંબર ઉપર જલીયકરણ, ત્રીજા નંબર ઉપર સોલ્યુશન એટલે જલીયકરણ, ત્રીજા નંબર ઉપર અવકાશી અવરોધક અસર. આ ત્રણેયને લક્ષમાં લઈને ક્રમ આપવામાં આવ્યા છે. તો ધ્યાન દઈએ, આલ્કેનાઇન બેઝ તરીકેની પ્રબળતા નક્કી કરવા માટે આ 3 વસ્તુની જરૂર પડે છે. મિથાઇલ અને ઇથાઇલ, જો મિથાઇલ વિસ્થાપિત સમૂહ તમે લ્યો છો, આ મિથાઇલ કહેવાય, બધી મિથાઇલ હોય એવો સમૂહ લ્યો છો, બધી ઇથાઇલ હોય એવો લ્યો છો, તો બધાના ક્રમ અલગ અલગ છે મિત્રો. બહુ જ સમજવા જેવું, બરાબર. જો હું ઇથાઇલ લઉં છું તો મારે 231 નંબર યાદ રાખવાનો, અને આમાં 213 નંબર યાદ રાખવાનો. આ નંબર બહુ કામના છે, 231 અને 213. નાનું કોણ છે 213, એટલે એમાં નાનો સમૂહ આવે મિથાઇલ. મોટું કોણ 231, એટલે 231 213 કરતા મોટા, એટલે મોટું છે તેમાં ઇથાઇલ આવે. મેં તમને કીધું 1 મિનિટમાં જે કામ કરાવવાનો હતો, આ થિયરીનો બેઝ ખાલી 1 જ મિનિટનો છે. તો 1 મિનિટનો કયો બેઝ છે? તો પહેલું વાયુ અવસ્થા હોય ત્યારે ક્રમ આ રીતનો રહેશે, તૃતીય દ્વિતીય પ્રાથમિક વાયુ અવસ્થા. બાકી વાયુ સિવાયની અવસ્થા માટે, બરાબર, આ જે ક્રમ છે મિત્રો એ બદલતો નથી. તમારી માટે અહીંયા ઇથાઇલ છે તો 231, એટલે પહેલા દ્વિતીયક, પછી તૃતીયક ને પછી પ્રાથમિક, છેલ્લે એમોનિયા. જો તમારી પાસે મિથાઇલ સમૂહ છે તો 213 પહેલા, બંનેમાં દ્વિતીયક પહેલા, પણ આ તૃતીયક પ્રાથમિક આ અવકાશી અવરોધક કારણ ને જલીયકરણને કારણે એમાં ચેન્જીસ આવશે મિત્રો. બરાબર, આ યાદ રાખી લેવાનું છે. આટલું જ ભણવાનું છે MCQ બેઝ. બાકી આ થિયરી જનરલી જ્યારે પૂછાય તો વર્ણન લખવું પડે થોડું ઘણું, એટલા માટે આપણે સોલ્યુશન કઈ રીતે લખાય એ લખવું પડે. પછી આ ક્રમ જોઈને શિક્ષક જ્યારે લખવાનું હોય ત્યારે બાકી તમારે આ બંનેને લઈને બધું સમજાવવાનું તમારી જાતે હોય છે મિત્રો. બરાબર, પણ આ વસ્તુ જે જરૂરી છે એ માંગે. બરાબર, તો અહીંયા આપણી પાસે એલિફેટિક એમાઇન અને એમોનિયાનો જે બેઝિકતા વાળો પોઈન્ટ કમ્પ્લીટ થયો. હવે એરોમેટિક એમાઇન અને એમોનિયા, એનિલિન અને એમોનિયા ખૂબ નાનો પોઈન્ટ છે. હવે પછીનો મિત્રો બહુ સમજવા જેવું મેં તમને એટલા માટે કીધું કે આ બધા MCQ બેઝ, આજે જે બે થિયરી ચલાવી મેં MCQ બેઝ થિયરી છે. ક્યારેક એમાંથી પ્રશ્ન પણ બની શકે, હજી સુધી બન્યો નથી મિત્રો, પણ હું કહી શકું બની શકે. હવે જો ખાસ આ પૂરું થશે પછી જે 3-4 પ્રક્રિયાઓ આપણે ભણવાની આવશે, જેમ નામ હોય એવી નાની નાની પ્રક્રિયાઓ, એ પણ બહુ મહત્વની છે. જેમ બનાવટો મહત્વની છે એટલી જ પ્રક્રિયાઓ મહત્વની છે. પહેલા આપણે એનિલિન અને એમોનિયાની જે બેઝિકતાનો એક થિયરી બાકી છે કમ્પ્લીટ કરીએ. પહેલા લખી નાખીએ મિત્રો વ્યવસ્થિત રીતે.
મિત્રો એરાઇલ એમાઇન એટલે કે એનિલિન ની બેઝિકતા સમજાવો. આપણે એલિફેટિક ની જોઈએ તો હવે આપણે એનિલિન એરોમેટિક એમાઇન ની જોઈશું. બેઝિકતા સમજાવો અથવા એલિફેટિક એમાઇન ની બેઝિકતા એરોમેટિક કરતા વધુ હોય છે તે સમજાવો. તો ધ્યાન દઈએ મિત્રો, એરાઇલ એમાઇન ની બેઝિકતા એમોનિયા કરતા ઓછી છે. એ તો એલિફેટિક માં એવું હતું, એલિફેટિક ની પછી એમોનિયા કરતા વધુ હતી, જ્યારે એરાઇલ એમોનિયા કરતા ઓછી છે એવું જાહેર કર્યું. કારણ કે એનિલિન માં નીચે મુજબ સંસ્પંદન થશે. અહીંયા હું સંસ્પંદન કરાવું છું, ધ્યાન દઈએ મિત્રો. તો સંસ્પંદન કેવી રીતે થશે? આ બે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે એટલે આનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બહાર જશે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ બહાર આવે એટલે માઈનસ ચાર્જ થઈ જશે, અહીં ડબલ બોન્ડ થઈ જશે. એક યુગ્મ આનો અહીંયા આવ્યો એટલે NH2. સેમ આ પહેલું બંધારણ સંસ્પંદન થયું. બીજા સંસ્પંદનમાં મિત્રો આ ડબલ બોન્ડ અહીંયા અંદર જશે એટલે આને બહાર આવવું પડશે. આપણે બહુ બધી વખત જોયું મિત્રો, જેને પ્રેક્ટિસ કરી છે એટલે કોઈ તકલીફ નથી. તો અહીંયા બોન્ડ આવી ગયો, અહીંયા બે ટપકા બહાર આવી ગયા, માઈનસ ચાર્જ લાગી ગયો મિત્રો. હવે જો હું શું કરું છું ધ્યાન જો, માઈનસ છે ને હું અહીંયા લઈશ તો આ બે બોન્ડ છે મારે બહાર લેવો પડશે. તો આમ સેમ રહેશે, અહીંયા ડબલ બોન્ડ આવશે, અહીંયા માઈનસ આવશે અને આ જે ડબલ બોન્ડ NH2 છે એમ જ રહેશે. હવે મિત્રો શું થશે ધ્યાન આપજો, હું કરું આ ડબલ બોન્ડ જે છે એ ઓલરેડી અહીંયા આવશે તો પાછો હતો ત્યાં ઉપર આવી જશે. તો અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે, NH2 બે ટપકા જ્યાં હતા ત્યાં આવી ગયા. સેમ આખું રોટેશન સંસ્પંદન થઈ ગયું મિત્રો. તો આ આખું સંસ્પંદન જે છે એના કારણે n પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય પર વિસ્તારિત, આ જે છે બધે ફરતા બેન્ઝીન વલયમાં ફરવા માંડ્યા બધે એટલે વિસ્તારીકૃત થયા કહેવાય. તેથી n પ્રોટોનેશન માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરળ પ્રાપ્ત થતા નથી. અહીંયા ચલા જાય આનું પ્રોટોનેશન માટે બહારથી H+ લાવવા માટે પછી ઇલેક્ટ્રોન યુગ્મ જોઈએ, કારણ કે બેન્ઝીન રિંગમાં ચાલ્યા ગયા એટલે અહીંયા જે જોઈએ એ સરળતાથી પાછા આવતા નથી. આ ઉપરાંત એનિલિનના પ્રોટોનેશનથી પ્રાપ્ત થતો એનિલિનિયમ આયન માત્ર બે સંસ્પંદન બંધારણો ધરાવે છે. જો આપણે ઉપર લખ્યા બેન્ઝીન રિંગ આ ફક્ત બે, આમાં કે એટલું લાંબુ છે પણ એનિલિનિયમમાં પછી એવું શક્ય નથી, કારણ કે બે ટપકા જોઈએ, એ ટપકા એની પાસે નથી એટલે ખાલી બે જ, ખાલી આ જે દિશા છે બંધની એ બે ખાલી સંસ્પંદન બંધારણ દર્શાવે છે. તેથી એનિલિનની સ્થિરતા એનિલિન આયન કરતા વધુ છે, કારણ કે આ વધુ સંસ્પંદન છે એનિલિનના, તેની સ્થિરતા વધુ હોય, આના ઓછા છે એટલે સ્થિરતા ઓછી છે. એનિલિન અથવા એરોમેટિક એમાઇનની પ્રોટોન મેળવવાની વૃત્તિ પણ કેવી છે? ઓછી છે. એમોનિયા અને એલિફેટિક એમાઇન સંયોજનો એનિલિનની સંસ્પંદન સૂત્ર મળતા નથી. જો એમોનિયા અને એલિફેટિક એમાઇન સંયોજનો એનિલિનની જેમ આટલા બધા સંસ્પંદન સૂત્રો એલિફેટિકમાં મળશે નહીં, એમોનિયામાં પણ મળશે નહીં. તેથી તેમના n પરમાણુ ઉપર રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનીકૃત છે, એક જ જગ્યા પર બેસેલું હશે. હવે તમે આ CH3NH2 લખો તો મિત્રો આ બે ટપકા છે એ બેઠા યાદ રહેવાના, કે આ C પર નથી આવવાના એટલે સ્થાનીકૃત કહેવાય. આ બે ટપકા જે છે કેવા કહેવાય? સ્થાનીકૃત. જ્યારે આમાં આપણે એવું ન કહીએ કે કારણ કે આ ટપકા છે બધા ફેરવા છે એટલે આ ટપકા છે કેવા થયા કહેવાય? વિસ્તારીકૃત થયા કહેવાય મિત્રો આ ટપકા, બરાબર? એટલે ઇલેક્ટ્રોન યુગ્મ. આમ આ સંયોજનો વધુ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે આ લોકો, બરાબર છે? એટલે તેની બેઝિકતા એનિલિન કરતા કેવી થઈ જાય? વધુ થઈ જાય સરળતાથી, જ્યારે આ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકતા નથી. એમાઇન સંયોજનની બેઝિકતાનો ક્રમ હકીકતમાં નીચે મુજબ આપણે લખી શકીએ: તૃતીયક, પ્રાથમિક, પછી એમોનિયા, પછી એનિલિન છે આવે. હવે એનિલિનની બેઝિકતા પર વિસ્થાપિત સમૂહની અસર. મિત્રો જો ધ્યાન આપજો, અહીંયા તમારા એનિલિન છે 3 દેખાતો નહીં હોય પણ છતાં કરી દઈએ સેટ. ચાલો, આ બહુ બધી વખત આપણે ભણી ગયા છીએ, બરાબર? રિવિઝન છે એક પ્રકારનું. તો ધ્યાન દઈએ, મતલબ એનિલિન સાથે જે જોડાયેલો સમૂહ છે મિત્રો એ કયો છે, એ કઈ અસર ધરાવે છે? પ્લસ આઈ અસર, પ્લસ આઈ અસર, માઇનસ આઈ અસર. એના ઉપરથી આપણે એની એસિડિકતા અને બેઝિકતા ઓલરેડી નક્કી કરતા હોઈએ છીએ. તો ખૂબ ઈઝી છે, સમજીએ મિત્રો. દાખલા તરીકે આ એનિલિન વચ્ચે છે, આમાં એનું વિસ્તાર H નું કઈ હું ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે પ્લસ આઈ અસર ધરાવતો સમૂહ જોઈન કરું છું એનિલિન વચ્ચે. આમાં એના તો ઇલેક્ટ્રોન આકર્ષક રાહી એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોઈન કરું છું એટલે માઈનસ આઈ અસર ધરાવશે. તો આપણને ખબર બેઝિકતા માઈનસ આઈ અસર ની ન હોય, કારણ કે માઈનસ આઈ અસર શું ધરાવે? એસિડિકતા ધરાવે, અને પ્લસ આઈ અસર શું ધરાવે? બેઝિકતા ધરાવે. એટલે બેઝિકતા વધુ કોની રહેશે? CH3 વાળા. તો મિત્રો આ પ્રમાણે તમે એનિલિન, એમાઇન, એલિફેટિક એમાઇન, એમોનિયાની બેઝિકતા આજના જે MCQ બેઝ થિયરીઓ હતી, બરાબર, એ બધી કમ્પ્લીટ કરી. હવે આપણે એક લેક્ચરની જરૂર છે, આવતો એક લેક્ચર કમ્પ્લીટ કરશો તો આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે મિત્રો, બરાબર છે? એ બહુ મહત્વનો લેક્ચર છે, કારણ કે એમાંથી પરીક્ષામાં પૂછાય છે. કાર્બન એમાઇન કસોટી, બરાબર, બહુ મહત્વની કસોટી છે એમાંની.
એ પૂછાય છે એટલે એક લેક્ચર બહુ મહત્વનો રહેશે. બે વાર આપણે એ લેક્ચર લખશું અને એક વાર લખશું આજના લેક્ચરને, બરાબર, જેથી કરીને પ્રેક્ટિસ થાય. મિત્રો કહેવાનું શું છે કે તમારું આ 13મું ચેપ્ટર હવે એક લેક્ચર પછી કમ્પ્લીટ થશે. પછીની જે કામગીરી આપણી રહેશે 11, 12, 13 ત્રણ ચેપ્ટરના સ્વાધ્યાય, લખાણ સંબંધિત આ બધા પ્રશ્નોની આપણે બોર્ડ પર પ્રેક્ટિસ કરવાની રહેશે. એટલે હું બોર્ડ પર કરાવીશ, બરાબર મિત્રો. પછી આપણે જેઈની એક્ઝામ માટે પ્રિપેર થશું, ઓર્ગેનિક માટે. તમને મેં કીધું એમ કે જે સિલેબસ કાપીને જે અમે બનાવીને તમને મોકલેલું છે એ પ્રમાણે તૈયારી કરવાની શરૂ કરી દેજો મિત્રો, બરાબર છે. સેકન્ડ પરીક્ષા 21 તારીખથી સ્ટાર્ટ થાય છે, એમાં સારા માર્ક્સ આવે જેથી કરીને બેઝ બનેલો હશે તો તમને પાછળ બહુ કામમાં આવશે. અત્યારથી થાય તો બધું ન થાય તો કોઈ ચિંતા પણ કરવાની જરૂર નથી, પણ જેટલું મેક્સિમમ આપણા પ્રયત્ન એવા હોય છે કે આપણાથી વધુ થાય એટલો પાછળ આપણે લોડ ઓછો રહે મિત્રો, બરાબર છે. માટે અત્યારે વ્યવસ્થિત રીતે તૈયારી કરતા રહેજો. ઓકે.